નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપ સર્વનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત કરંટ અફેર્સ શ્રેણી પર ચાલી રહી છે। મિત્રો, કરંટ અફેર્સ શ્રેણીમાં આપણે કેટલાક એવા કરંટ અફેર જોઈ રહ્યા છીએ જેમ કે ગવર્નમેન્ટ ઇનિશિયેટિવ, ફેસ્ટિવલ, સમિટ, મીટિંગ, એવોર્ડ। આના માટે આપણે પહેલો પાર્ટ ઓલરેડી જોઈ લીધો છે। હવે આપણે આગળના કરંટ અફેર કેટલાક જોશું। શરૂ કરીએ આજના પાર્ટ 2 ની। સંચાર સાથી પોર્ટલ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે સંચાર મંત્રાલય ટેલિકોમ મિનિસ્ટ્રી દ્વારા સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે। હવે મિત્રો, આ પોર્ટલ શરૂ કરવા પાછળનું મેઇન રીઝન શું છે કે પોર્ટલના માધ્યમથી કોઈ પણ નાગરિક પોતાના ખોવાઈ ગયેલ મોબાઈલ ફોનને બ્લોક અથવા ટ્રેક કરી શકશે અને ઇલેક્ટ્રોનિક સાધનની ખરીદી કરતા પહેલા તેની ખરાઈ કરી શકશે। બરાબર છે કે ભાઈ, સપોઝ કે તમારો કોઈ મોબાઈલ ખોવાઈ ગયો હોય તો સંચાર સાથી પોર્ટલની મદદથી તમે તમારા મોબાઈલને ટ્રેક પણ કરી શકશો અને બ્લોક પણ કરી શકશો। અને તમે કોઈક સાધન ઇલેક્ટ્રોનિક લીધેલું હોય તો તે તમને ચોરાયેલું સાધન નથી આપી દીધું ને, એની ખરાઈ પણ કરી શકશો। આ માટે સંચાર સાથી પોર્ટલને કુલ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં સેન્ટ્રલાઇઝ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટ્રેશન નંબર, નો યોર મોબાઈલ, જેના અંતર્ગત મોબાઈલ નંબર કોના નામે જાહેર થયેલ છે તે જાણી શકાશે, અને ASTR આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ફેસ રેકોગ્નાઇઝેશન પાવર સોલ્યુશન ફોર ટેલિકોમ સિમ સબસ્ક્રાઇબર વેરિફિકેશન। મિત્રો, આ ASTR નો ઉપયોગ ટેલિકોમ ઓપરેટર દ્વારા કરવામાં આવશે, જેમાં સબસ્ક્રાઇબરનું વેરિફિકેશન જે છે ASTR ના મદદથી કરી શકશે। બરાબર, તો સંચાર સાથી પોર્ટલ યાદ રાખજો। નદી આધારિત ધાર્મિક પર્યટન સ્કીમ શા માટે ચર્ચામાં છે? હાલમાં સાગરમાલા ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, આસામ ટુરિઝમ અને ઇનલેન્ડ વોટર ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર પૂર્વના બ્રહ્મપુત્ર નદીની આસપાસના ધાર્મિક સ્થળને વિકસાવવા માટે ધાર્મિક પર્યટન સ્કીમ નદી આધારિત ધાર્મિક પર્યટન સર્કિટની જાહેરાત કરી છે, જેના અંતર્ગત કામાખ્યા મંદિર, પદુનાથ, અશ્વલંતા, દોલ ગોવિંદ, ઉમાનંદન, ચક્રેશ્વર અને ઓનીતિ સત્રા જેવા ધાર્મિક સ્થળોને નદીના માધ્યમથી જોડી અને સર્કિટ બનાવવામાં આવશે। આખો કન્સેપ્ટ હોપ ઓન હોપ ઓફ મોડેલ પર વિકસાવવામાં આવશે। હવે મિત્રો, આ હોપ ઓન હોપ ઓફ મોડેલ કોને કહેવાય? મિત્રો, હોપ ઓન હોપ ઓફ મોડેલ કોને કહેવામાં આવે કે સપોઝ કે સર્કિટ અંતર્ગત 5 સ્થળ નક્કી કરેલા છે, તો તમે ફક્ત 2 સ્થળની મુલાકાત લેવા માંગતા હો તો તે 2 સ્થળની મુલાકાત લઈ શકો છો। સપોઝ કે ઉદાહરણ સાથે તમને કહું, તમારે કામાખ્યા મંદિર અને પદુનાથ મંદિર જ જોવું છે, તો તમે કામાખ્યા અને પદુનાથ મંદિર જે છે બંને જોઈ અને યાત્રાને તમે અડધેથી છોડી શકો છો। બરાબર છે? એવું નહીં કે ભાઈ તમારે સર્કિટ અંતર્ગત 7 મંદિર જે આપેલા છે તે 7 મંદિરનું જ પેકેજ લેવાનું, કોઈ પણ 2 મંદિર અથવા તો કોઈ પણ 1 મંદિર। એવું હોય કે ભાઈ તમારે દોલત ગોવિંદ મંદિર જ જોવું છે તો દોલત ગોવિંદ મંદિર તમે સિલેક્ટ કરી શકો। આને હોપ ઓન હોપ ઓફ મોડેલ કહેવામાં આવે છે। બરાબર, યાદ રાખજો, નદી આધારિત ધાર્મિક પર્યટન સર્કિટની જાહેરાત કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને કયા ક્ષેત્રમાં શરૂ કરવામાં આવશે। આગળનો કરંટ અફેર છે 75/25 પહેલ। હવે આ 75/25 પહેલ છે શું? 75 સ્ટેન્ડ ફોર 75 મિલિયન પીપલ અને 25 બિલોંગ ટુ 2025। મતલબ કે દેશમાં વર્ષ 2025 સુધીમાં 75 મિલિયન નાગરિકને એનસીડી બીમારી, એનસીડી ની મેં આગળ પણ ચર્ચા કરી હતી, નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ। નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કોને કહેવામાં આવે? એનો ચેપ તમને છુવાથી અથવા તો દર્દીના સ્પુટમથી, દર્દીના છીંકથી અથવા તો ઉધરસથી ના ફેલાતો હોય, પણ આ જન્મજાત અથવા વારસાગત બીમારીઓ આવતી હોય, જેમ કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, આ બધી બીમારીને જે છે એનસીડી બીમારી કહેવામાં આવે છે। તો આવી એનસીડી બીમારી માટે દેશમાં વર્ષ 2025 સુધીમાં 75 મિલિયન નાગરિકોને ગુણવત્તાયુક્ત સારવાર અને નિદાન ઉપલબ્ધ કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પહેલની શરૂઆત કરવામાં આવી છે। મિત્રો, આ પહેલ શરૂ કરવા પાછળનો મેઇન રીઝન એ છે કે વિશ્વમાં સૌથી વધુ ડાયાબિટીસના દર્દીઓ જે છે એ આપણા ભારત દેશમાં જોવા મળે છે। બરાબર, અને જેવી રીતે આપણી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ રહી છે એને કારણે એનસીડી બીમારીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। હાલમાં જ જાહેર થયેલા રિપોર્ટ મુજબ WHO એ કહ્યું છે કે વિશ્વમાં સૌથી વધુ એનસીડી બીમારીને કારણે વાર્ષિક રીતે લોકોના મૃત્યુ થાય છે। બરાબર, એટલે એનસીડી બીમારીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી છે। બરાબર, આગળનો કરંટ અફેર છે INDUS-X। મિત્રો, આ પહેલની જાહેરાત ભારત અને અમેરિકા દ્વારા આઈસેટ ડાયલોગ અંતર્ગત કરવામાં આવી છે। હવે મિત્રો, આઈસેટ ડાયલોગ છે શું? આઈસેટ ડાયલોગનો મિત્રો ફૂલ ફોર્મ થાય છે ઇનિશિયેટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી, જેની સ્થાપના વર્ષ 2021માં કરવામાં આવી હતી અને મેઇન ઉદ્દેશ્ય છે કે અમેરિકા અને ભારત વચ્ચે ક્રિટિકલ અને ઉભરતી ટેકનિકમાં આપસી સહકાર અને સંશોધનને પ્રોત્સાહન આપવું।
હવે મિત્રો આ ક્રિટિકલ અને ઉભરતી ટેકનોલોજી કઈ છે? ક્રિટિકલ ટેકનોલોજી એટલે 6G ટેકનોલોજી, ઉભરતી એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ, મશીન લર્નિંગ, બરાબર. આ ચેટ જીપીટી તમારું મશીન લર્નિંગ પર આધારિત છે. તો આવી બધી ટેકનિક માટે ભારત અને અમેરિકા વચ્ચે આપસી સહકાર વધારવા માટે આઈસેટ ડાયલોગની શરૂઆત કરવામાં આવી છે અને આ આઈસેટ ડાયલોગ અંતર્ગત જ ઇન્ડસ નો ફૂલ ફોર્મ તમે જોઈ લો, ઇન્ડિયા અને યુએસ, બરાબર. INDUS પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેના અંતર્ગત હાઈટેક રક્ષા પ્રણાલી જેમ કે જેટ એન્જિન, આર્ટિલરી ગન વગેરેનું સંયુક્ત સંશોધન, વિકાસ અને ઉત્પાદન કરવામાં આવશે, બરાબર. આઈસેટ ડાયલોગ પહેલ આખી અલગ વસ્તુ છે અને એના જ અંતર્ગત INDUS પહેલની જાહેરાત કરવામાં આવી છે. અને મિત્રો INDUS અને આઈસેટ ડાયલોગ બંને જે છે એ ભારત અને અમેરિકાના NSA અંતર્ગત કામ કરે છે, બરાબર. રક્ષા મંત્રાલય અંતર્ગત નથી કામ કરતા, ના વિદેશ મંત્રાલય અંતર્ગત, પણ બંનેના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ની અંતર્ગત કામ કરે છે. ખાસ યાદ રાખજો, ટ્રેપ કરવા માટે મિત્રો આમાંથી ક્વેશ્ચન પૂછી શકે અને તમને અહીંયા રક્ષા મંત્રાલય અથવા તો હોમ મિનિસ્ટ્રી આપી શકે. અને હાલમાં મિત્રો આ પહેલ એટલા માટે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ભારતના પ્રધાનમંત્રી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બંને વચ્ચે મીટિંગ થઈ હતી અને એમાં જ ભારતને જેટ એન્જિનની ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની વાત થઈ છે અને તે પણ આ INDUS પહેલ અંતર્ગત જ કરવામાં આવી છે, બરાબર. એટલે એને લઈને ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું, ગેમ 2023 શા માટે ચર્ચામાં છે? મિત્રો હાલમાં જ ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા જે એક શિપ નિર્માણ કંપની છે તેના દ્વારા આ પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેનો મેઇન ઉદ્દેશ્ય છે નવીનતમ ટેકનિકને પ્રોત્સાહન આપવાના આશ્રયથી સ્ટાર્ટઅપ માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. હવે આ નવીનતમ ટેકનિક કેના માટે? શિપ બિલ્ડિંગમાં નવીનતમ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ પહેલની શરૂઆત કરવામાં આવી છે. અને ગેન 2023 એટલે ગેનનો ફૂલ ફોર્મ થાય છે GRSE એટલે ગાર્ડન રીચ શિપ બિલ્ડર એન્જિનિયરિંગ લિમિટેડ એસેલરેટેડ ઇનોવેશન નર્ચરિંગ સ્કીમ 2023, બરાબર. મિત્રો થોડુંક GRSE વિશે જોઈ લઈએ. GRSE જે છે એ ડિફેન્સ PSU એટલે સરકારી કંપની છે, જેની સ્થાપના 1960માં કરવામાં આવી હતી અને તેને ભારતનું સૌપ્રથમ ઇન્ડિજિનિયસલી બિલ્ટ યુદ્ધ પોત એટલે વોરશિપનું નિર્માણ 1961માં કર્યું હતું, જેનું નામ છે INS અજય, બરાબર. યાદ રાખજો મિત્રો, હાલમાં ગેન ઇનિશિયેટિવ ચર્ચામાં છે તો GRSE પરથી પણ ક્વેશ્ચન આવી શકે, બરાબર. આગળનો કરંટ અફેર જોશું, G7 સમિટ. મિત્રો તમને ખ્યાલ જ છે કે હાલમાં જ હિરોશીમા જાપાન ખાતે G7 ની 49મી સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, બરાબર છે. તો થોડુંક G7 સમિટ વિશે પણ જોશું. G7 સમિટમાં કેટલા દેશો આવે છે અને કઈ નવા પહેલની જાહેરાત કરવામાં આવી છે હાલમાં 49માં G7 સમિટમાં. વર્ષ 1973માં વૈશ્વિક ઓલ કટોકટી બાદ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં 1975માં તેમાં 6 દેશો હતા, બાદમાં 1976માં કેનેડા ઉમેરો એને G7 થયું અને વર્ષ 1998માં રશિયા જે છે આમાં એડ કરવામાં આવ્યું હતું. પણ વર્ષ 2014માં રશિયાએ ક્રેમિયા પોતામાં ભેળવી દીધા પછી રશિયાને G8 સમિટમાંથી દૂર કરી અને G7 સમિટ બનાવવામાં આવી હતી, બરાબર. મિત્રો G7 રાષ્ટ્ર જે છે એ વિશ્વની જીડીપીનો કુલ 31% હિસ્સો ધરાવે છે, વૈશ્વિક વસ્તીના 10% હિસ્સો ધરાવે છે અને મેજોરિટી બધા દેશો જે છે એ વિકસિત દેશો છે. સાથે જે છે મેજોરિટી દેશો તમને વેસ્ટર્ન કન્ટ્રી જોવા મળશે, અપવાદરૂપ એક જાપાન બાદ છે, બરાબર. જોઈએ G7માં કયા કન્ટ્રીઓ આવે છે. જર્મની, ફ્રાન્સ, અમેરિકા, UK, ઇટલી, કેનેડા અને જાપાન સિવાય મિત્રો બધા જ દેશો આમાં વેસ્ટર્ન કન્ટ્રી આવે છે અને બધા જ હાઈલી ડેવલપ્ડ કન્ટ્રીઓ છે, ઇન્ડસ્ટ્રીયલાઇઝ છે અને ટેકનોલોજીમાં સૌથી એડવાન્સ કન્ટ્રીઓમાં સમાવેશ થાય છે. હવે મિત્રો 49મી G7 સમિટમાં કઈ મુખ્ય પહેલની જાહેરાત કરવામાં આવી હતી તેની ચર્ચા કરી લઈએ. અર્થવ્યવસ્થા પર, સ્વાસ્થ્ય પર અને અન્ન સુરક્ષા અને સાયબર સુરક્ષા આ 4 ડોમેન અંતર્ગત નવી પહેલની જાહેરાત કરવામાં આવી છે. સૌપ્રથમ અર્થવ્યવસ્થા પર. અર્થવ્યવસ્થાને ડીકાર્બનાઇઝ કરવા માટે અને કોઈ પણ દેશની એક દેશ ઉપરની સામાન્ય નિર્ભરતા ઘટાડવા માટે, કોઈ પણ દેશની એટલે આપણે અહીંયા ચીનની વાત કરી રહ્યા છીએ, બરાબર છે, અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેનની સ્થાપના કરવા માટે G7 દ્વારા પાર્ટનરશિપ ફોર ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડની જાહેરાત કરવામાં આવી છે, જેના અંતર્ગત દરેક દેશને નાણાકીય સહાય કરવામાં આવશે. શેની માટે? કે પોતાની અર્થવ્યવસ્થાને ડીકાર્બનાઇઝ કરવા માટે, ચાઇના પરની માલની નિર્ભરતા એટલે ડી-રિસ્કિંગ કરવા માટે અને સ્થિતિસ્થાપક સપ્લાય ચેનની સ્થાપના કરવા માટે. સ્વાસ્થ્ય માટે મિત્રો વિશ્વના દરેક નાગરિકને સસ્તી, ઝડપી અને સમાન સ્વાસ્થ્ય સેવા
યુનિવર્સલ હેલ્થ કવરેજ અંતર્ગત મળી રહે તે માટે G7 હિરોશિમા વિઝન ફોર ઇક્વિટેબલ એસેસ ટુ મેડિકલ કાઉન્ટર મિઝર ફંડની સ્થાપના કરવામાં આવશે અને આ અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજને પ્રોત્સાહન આપવા માટે મદદ અલગ અલગ દેશને કરવામાં આવશે. એવી જ રીતે અન્ન સુરક્ષા માટે હિરોશિમા એક્શન સ્ટેટમેન્ટ ફોર રિઝિલિયન્ટ ગ્લોબલ ફૂડ સિક્યુરિટી અંતર્ગત પહેલ કરવામાં આવશે, જ્યારે સાયબર સુરક્ષા માટે હિરોશિમા AI પ્રોસેસ અને ડેટા ફ્રી ફ્લો વિથ ટ્રસ્ટ અંતર્ગત AI ટેકનિક સાથે સંકળાયેલા પહેલું જેમ કે સર્વેલન્સ, ડેટા ચોરી અને સાયબર એટેક વગેરે બાબત પર વિશ્વના અન્ય દેશો સાથે સહકાર અને આપસી તકનીકી પહેલની શરૂઆત કરવામાં આવશે. બરાબર, તો ચારેય ડોમેન અંતર્ગત કઈ કઈ પહેલની જાહેરાત કરવામાં આવી છે તેને ખાસ યાદ રાખજો. બરાબર છે, પરીક્ષામાં તમને G7 માંથી નો પૂછાય પણ આવી રીતે કઈ પહેલની જાહેરાત થઈ છે G7 ની 49મી સમિટમાં એ પહેલમાંથી ક્વેશ્ચન આવી શકે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર જોશું. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 શા માટે ચર્ચામાં છે? હાલમાં જ નવી દિલ્હી ખાતે બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. અને મિત્રો, આ વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023નું મુખ્ય આયોજન કરવા પાછળનો ઉદ્દેશ્ય છે કે ભારતીય ખાનપાન વિવિધતાથી દુનિયાને માહિતગાર કરવી અને ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝમાં વૈશ્વિક રોકાણને આકર્ષવું. મિત્રો, આ વર્ષની વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2023 સમિટનું મેન થીમ હતી શ્રી અન્ન એટલે આપણા મિલેટ. બરાબર, ખાસ યાદ થીમને રાખજો. આગળનો કરંટ અફેર જોશું. હીલ બાય ઇન્ડિયા, હીલ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ. મિત્રો, આ પ્રોગ્રામની જાહેરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે અને હીલ બાય ઇન્ડિયા અને હીલ ઇન ઇન્ડિયા બંને પ્રોગ્રામ અલગ અલગ છે. બંનેને વારાફરતી જોશું. હીલ બાય ઇન્ડિયા મિત્રો ભારતીય મૂળના ડોક્ટરો માટે છે જે વિદેશમાં મેડિકલની પ્રેક્ટિસ અથવા નોકરી કરવા ઈચ્છતા હોય તો આ પ્રોગ્રામ અંતર્ગત પોર્ટલ શરૂ કરવામાં આવશે. એમાં પોતાનું CV અપલોડ કરી દેશે અને જે પણ દેશમાં જવા માંગતા હોય એ દેશમાં ડોક્ટર માટે કેટલી નોકરીની અને પ્રેક્ટિસની તક રહેલી છે તે પોર્ટલ બાબતે જાણી શકશે. જ્યારે હીલ ઇન્ડિયા પોર્ટલ અંતર્ગત વિદેશમાં વસતા કોઈ વ્યક્તિ ભારતમાં આરોગ્ય સેવા લેવા માંગતા હોય તો તે માટે જે છે એ બધી માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે. એટલે કે કયા ડોક્ટર પાસે તમે સારવાર લઈ શકો, હોસ્પિટલ વિશે માહિતી, હોસ્પિટલનું પેકેજ, કેવી રીતે વિઝા પ્રોસેસ કરાવી શકશો અને બીજી અન્ય માહિતીઓ જે છે તે હીલ ઇન ઇન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત જે પોર્ટલ શરૂ કરવામાં આવશે તેમાં વિદેશમાં કોઈ વ્યક્તિ ભારતમાંથી આરોગ્ય સેવા લાવવા માંગતી હોય તો ત્યાંથી માહિતી મેળવી શકશે. બરાબર, હીલ બાય ઇન્ડિયા ભારતીય મૂળના ડોક્ટર વિદેશમાં પ્રેક્ટિસ કરવા માંગતા હોય તેની માટે અને હીલ ઇન ઇન્ડિયા વિદેશમાં વસતા વ્યક્તિ ભારતમાં આરોગ્ય સેવા લેવા માંગતા હોય તો તેના માટેની આ પોર્ટલની શરૂઆત કરવામાં આવશે. બરાબર, ચાલો આગળનો કરંટ અફેર્સ જોશું. પરખ નેશનલ એસેસમેન્ટ સેન્ટર શા માટે ચર્ચામાં છે? હાલમાં જ નવી શિક્ષા નીતિ 2020 મુજબ વિદ્યાર્થીઓના પ્રદર્શનની આકારણી કરવા માટે દેશ માટે એક સમાન માપદંડ, નીતિ અને માર્ગદર્શિકા જાહેર કરવા માટે પરખ નેશનલ એસેસમેન્ટ સેન્ટરની સ્થાપના કરવાની સરકારે જાહેરાત કરી છે. પરખનો ફૂલ ફોર્મ થાય છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ઓફ હોલિસ્ટિક ડેવલપમેન્ટ, જે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ NCERT અંતર્ગત કામ કરશે. અને પરખ સેન્ટર જે છે એ દેશમાં કાર્યરત 60 થી વધુ પરીક્ષા બોર્ડ જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કામ કરી રહ્યા છે તેને એક છત્ર અંતર્ગત આવરી લેશે. બરાબર છે, મતલબ કે અત્યારે જે અલગ અલગ બોર્ડમાં અલગ અલગ પરીક્ષા પદ્ધતિ ચાલી રહી છે તે પરખ સેન્ટર બધાને એકીકૃત કરીને એક કરી દેશે, એટલે એક દેશ એક સ્ટાન્ડર્ડ. આગળનો કરંટ અફેર હવે આપણે જોશું. AI સુપર કોમ્પ્યુટર એરાવત શા માટે ચર્ચામાં છે? હાલમાં જ 61મી એડિશન ટોપ 500 ગ્લોબલ સુપર કોમ્પ્યુટિંગ લિસ્ટની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ભારતનું AI સુપર કોમ્પ્યુટર એરાવત જે છે એ વિશ્વના 500 સુપર કોમ્પ્યુટરની યાદીમાં 75મા સ્થાને આવેલું છે. બરાબર છે, અને એરાવતનો ફૂલ ફોર્મ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રિસર્ચ એનાલિટિક એન્ડ નોલેજ ડિસેમિનેશન પ્લેટફોર્મ એરાવત, જે CDEC પુણે ખાતે આવેલું છે. હાલમાં તે ભારતનું સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર છે જેની સ્પીડ 13 પેટાફ્લોપ છે. મિત્રો, આ સૂચિની જાહેરાત કઈ? ટોપ 500 ગ્લોબલ સુપર કોમ્પ્યુટિંગ લિસ્ટની જાહેરાત ધ ઇન્ટરનેશનલ સુપર કોમ્પ્યુટિંગ કોન્ફરન્સ 2023 જે જર્મની ખાતે આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં કરવામાં આવી હતી. મિત્રો, અહીંયા થોડુંક આપણે ભારતમાં સુપર કોમ્પ્યુટર મિશન વિશે પણ જોઈ લઈએ. ભારતમાં મિત્રો સુપર કોમ્પ્યુટર મિશનની શરૂઆત 1980માં કરવામાં આવી હતી, જેના અંતર્ગત CDEC, CDOT
અનુરાગ, બાર્ક અને નામ આ 5 સંસ્થાને દેશમાં સુપર કોમ્પ્યુટર નિર્માણ માટેની મંજૂરી આપવામાં આવી હતી, જેમાં સીડેક દ્વારા સૌપ્રથમ ચિપ્સ અથવા પરમ સિરીઝ, સીડોટ દ્વારા હાઈ પરફોર્મન્સ પેરેલલ પ્રોસેસિંગ સિસ્ટમ, અનુરાગ દ્વારા પેસ સિરીઝ, બાર્ક દ્વારા અનુપમ સિરીઝ અને નાલ દ્વારા ફ્લો સ્લોવર સિરીઝ અંતર્ગત સુપર કોમ્પ્યુટર બનાવવાનું શરૂ થયું હતું. વર્ષ 1991માં સીડેક દ્વારા ભારતનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000 જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે પરમ પદમાં જે છે એ ભારતનું પહેલું સુપર કોમ્પ્યુટર હતું, જે વિશ્વના 500 સુપર કોમ્પ્યુટરની યાદીમાં 171માં નંબર ઉપર આવ્યું હતું. અને મિત્રો, ભારતનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સુપર કોમ્પ્યુટર પરમ સિદ્ધિ છે. બરાબર, પરમ સિદ્ધિ જે છે એ સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત સુપર કોમ્પ્યુટર છે, જ્યારે હાલમાં એરાવત જે છે એ ભારતનું સૌથી ફાસ્ટેસ્ટ સુપર કોમ્પ્યુટર છે, જે એઆઈ આધારિત કામ કરે છે. બરાબર, તો બધા રો ફેક્ટને યાદ રાખી લેજો. ચાલો આગળ વધશું. ઉડાન 5.a સ્કીમ શા માટે ચર્ચામાં છે? હાલમાં સૌપ્રથમ વખત ઉડાન યોજના અંતર્ગત હેલિકોપ્ટર સેવા માટે જ ખાસ પહેલની જાહેરાત કરવામાં આવી છે. બરાબર, ઉડાન 5.0 એ હેલિકોપ્ટર માટેની સેવા. તમને ખ્યાલ જ છે ઉડાન સ્કીમ શેની માટે શરૂઆત કરવામાં આવી હતી? ઉડાન સ્કીમની શરૂઆત દેશમાં નાગરિકને એફોર્ડેબલ એર ટ્રાવેલ મળે તે માટે કરવામાં આવી હતી, જેના કુલ કેટલા તબક્કા આવેલા છે? 5 તબક્કા, અને હાલમાં જ 5મો તબક્કોની જાહેરાત કરવામાં આવી હતી. બરાબર છે, અને એના જ અંતર્ગત 5.1 જે છે એ હેલિકોપ્ટર માટે છે. તો શરૂઆતમાં તો મિત્રો એક તબક્કાને આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ. ઉડાન 1.0 મિત્રો, આ તબક્કા અંતર્ગત જ સૌપ્રથમવાર દેશમાં એફોર્ડેબલ એર ટ્રાવેલિંગ માટે સરકારે પહેલની શરૂઆત કરી હતી. બરાબર છે. ઉડાન 2.0 ઉડાન 2.0 અંતર્ગત ખાસ કરીને પહાડી અને ઉત્તર પૂર્વ અને ટાપુ પ્રદેશ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ટાપુ પ્રદેશ એટલે આપણા આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓને એર કનેક્ટિવિટી માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉડાન 3.0 અંતર્ગત સી પ્લેન, એરોડ્રોમ અને પર્યટન પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું, જ્યારે ઉડાન 4.0 અંતર્ગત નાના એરક્રાફ્ટ, રાજ્યના રૂટ અને ક્ષેત્રીય હબના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. બરાબર, તો 5 તબક્કાને ખાસ યાદ રાખજો મિત્રો. ઘણીવાર જોડકામાં જે છે તમને આપી દે કે ઉડાન 1.0 અંતર્ગત કયા પહેલની શરૂઆત કરવામાં આવી છે, ઉડાન 4.0 અંતર્ગત કયા પહેલની શરૂઆત કરવામાં આવી છે, અને તમને જોડી અને કોડ સિલેક્ટ કરવાનું કે. બરાબર છે. ચાલો આગળનો કરંટ અફેર જોશું હવે આપણે. 76મી વિશ્વ આરોગ્ય સભા. હાલમાં જ મિત્રો જીનેવા ખાતે જે છે એ 76મી વિશ્વ આરોગ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એટલા માટે તે ચર્ચામાં છે. આ વર્ષની શીર્ષક હતું WHO at 75 સેવિંગ લાઈફ ડ્રાઇવિંગ હેલ્થ ફોર ઓલ. મિત્રો થોડુંક વિશ્વ આરોગ્ય સભા વિશે જોઈ લઈશું. વિશ્વ આરોગ્ય સંસ્થાની આ મુખ્ય નિર્ણય કરતી સંસ્થા છે. કઈ? વિશ્વ આરોગ્ય સભા, જેના કુલ 194 જે છે એ સભ્ય દેશો છે. મિત્રો આ જ સભા દરમિયાન એટલે 76મી સભ્ય દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ પહેલની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌપ્રથમ હેલ્થ ફોર ઓલ ટ્રાન્સફોર્મિંગ ઇકોનોમી ટુ ડિલિવર વોટ મેટર. આ પહેલ અંતર્ગત કોવિડ મહામારી બાદ વર્ષ 2020માં આ પહેલની જાહેરાત કરવામાં આવી હતી, જેના અંતર્ગત બધા જ વ્યક્તિને એફોર્ડેબલ અને એસેસિબલ હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડ કરવાની વાત કરેલી છે. બરાબર છે. આગળનો કરંટ અફેર હવે જોશું. એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ એક્સપોસેટ મિશન. મિત્રો આ વિશ્વનું બીજું અને ભારતનું પ્રથમ પોલેરીમીટર મિશન છે. હવે આ પોલેરીમીટર કહેવાય કોને તેની પણ ચર્ચા કરશું. આ મિશન ઇસરો અને રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંયુક્ત મિશન છે. મિશન વિશે જોશું. અહીંયા પોલેરીમીટર સેશન અંતર્ગત 2 વૈજ્ઞાનિક સાધન છોડવામાં આવશે, જેમાં પોલિક્સ જે પોલેરીમીટર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન એક્સ-રે કહેવામાં આવે છે, જે અવકાશી પદાર્થ અને બ્લેક હોલ, તારા વગેરેમાંથી છોડવામાં આવતા એક્સ-રે કિરણને જે છે તપાસશે, અને આ એક્સ-રે કિરણ આ છોડવામાં આવતા એક્સ-રે કિરણનું પોલેરીમીટર અને તેના ડિગ્રી અને એંગલને તપાસશે. પોલેરીમીટર એટલે આપણે ભલે જે થતું હોય તેને પોલેરીમીટર કહેવામાં આવે છે, જ્યારે એક્સપેક્ટ એટલે એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઈમિંગ પેલોડ આ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ પણ સાથે સાથે મૂકવામાં આવ્યું છે. બરાબર, યાદ રાખજો. એક્સપોસેટ મિશન ભારતીય સંસ્થા ઇસરો અને રમન ઇન્સ્ટિટ્યૂટનો સંયુક્ત સાહસ છે, જેમાં કુલ 2 ઇન્સ્ટ્રુમેન્ટ છે, પોલિક્સ અને એક્સપેક્ટ. બંનેનો ફૂલ ફોર્મ પણ યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું. મિત્રો હાલમાં તમને ખબર છે ભારતનું નવું સંસદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એટલે આ ન્યૂઝ તો ચર્ચામાં આ ન્યૂઝ એવી રીતે કરંટ અફેરમાં ન પૂછાય. કરંટ અફેરમાં એ પૂછાય કે ભારતના નવા સંસદની શું ખાસિયતો છે, એના ઉપરથી ક્વેશ્ચન આવે. સૌપ્રથમ પૂર્વ ભૂમિકા આપણે બાંધવી જરૂરી છે. હાલમાં જે ભારતનું સંસદ જે છે ને તે વર્ષ 1921 થી 1927 વચ્ચે બાંધવામાં આવ્યું હતું, અને તેનું નિર્માણ સર એડવિન લ્યુટન અને સર હર્બર્ટ બેકર દ્વારા કરવામાં આવ્યું હતું, જેની રચના મધ્યપ્રદેશથી સ્થિત 64 યોગિની મંદિર પરથી પ્રેરિત છે.
મિત્રો શા માટે નવા સંસદની જરૂરત પડી છે? તો સૌપ્રથમ તો તે 100 વર્ષથી જૂનું બિલ્ડિંગ થઈ ગયું છે અને દિલ્હી જે છે ને એ ઝોન 4 માં આવે છે, એટલે હાલનું સંસદ જે છે એ રિક્ટર સ્કેલમાં જો 7 થી ઉપરનો ભૂકંપ આવે ને તો તે ખમી શકવાની એની ક્ષમતા નથી, એટલા માટે. બીજું, હાલનું આપણું સંસદ જે છે એની ક્ષમતા જે છે એ 440 સેન્ટ્રલ હોલની છે, જ્યારે લોકસભાની 545 સીટની છે. મતલબ કે ભવિષ્યમાં જો ડિલિમિટેશન કરવામાં આવશે તો ડિલિમિટેશન પ્રમાણે એટલા એમપીઓની સમાવવાની ક્ષમતા નથી. બીજું, હાલના સંસદમાં કોઈ પણ ટેકનિક જે છે એ આઉટડેટેડ થઈ ગયેલી છે, બરાબર છે, એટલા માટે એક તો નવા સંસદની જરૂરત હતી. હવે મિત્રો નવા સંસદની કેટલીક ખાસિયત જોશું. આ સંસદ ભવન જે છે એ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ભાગ છે. હવે મિત્રો સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ છે શું? મેં હમણાં આગળ પણ ચર્ચા કરી હતી યુગિન ભારત મ્યુઝિયમની, ત્યારે પણ મેં વાત કરી હતી કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં સંસદ ભવન અને કેન્દ્રીય સચિવાલયના નવા નિર્માણની વાત થઈ છે, બરાબર છે. આના હાલના જે નવા સંસદ ભવન છે તેના આર્કિટેક્ટ છે બિમલ પટેલ અને નિર્માણ સંસ્થા ટાટા પ્રોજેક્ટ લિમિટેડ છે, બરાબર છે, જેની ડિઝાઇન ત્રિકોણ આકાર બિલ્ડિંગ પર આધારિત છે અને ભારતનું એવું પેલું બિલ્ડિંગ છે જે પ્લેટિનિયમ રેટેડ ગ્રીન બિલ્ડિંગ છે અને તે દિવ્યાંગ જન અનુકૂળ બિલ્ડિંગ છે. સંસદની લોકસભાની ક્ષમતા 888 સીટની છે, જ્યારે રાજ્યસભાની 384 સીટની છે. લોકસભાની થીમ મોરના થીમ પર આધારિત છે, જ્યારે રાજ્યસભાની થીમ કમળના થીમ પર આધારિત છે. મિત્રો મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે, જ્યારે કમળ જે છે આપણું રાષ્ટ્રીય ફૂલ છે, બરાબર છે. મિત્રો હાલના જે સંસદ ભવનમાં છે ને કેટલાક ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાને દર્શાવતા કેન્દ્રીય હોલમાં ભીંત ચિત્રો પણ રાખવામાં આવે છે, જેમ કે અખંડ ભારતનું ભીંત ચિત્ર, ચાણક્યનું, ગાર્ગીનું, સરદાર પટેલનું અને અશોક ચક્ર, બરાબર છે. તો આ કેટલીક આપણા ભારતીય સંસદની ખાસિયતોની વાત થઈ ગઈ. ક્વેશ્ચન તમને આમાંથી જ પૂછાશે, રો ફેક્ટમાંથી, બરાબર છે, એટલે એવી રીતે તમે રિવિઝન કરી તૈયારી રાખજો. આગળનો કરંટ અફેર હવે આપણે જોશું, બરાબર છે. અટલ ભૂજલ યોજના હાલમાં જ મિત્રો શા માટે ચર્ચામાં હતી? કારણ કે જળ શક્તિ મંત્રાલય દ્વારા આ યોજનાને વર્ષ 2025 સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. યોજના વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી અને તેનો મેઇન ઉદ્દેશ એ હતો કે ભાઈ એવા રાજ્યો જેમાં ભૂગર્ભ જળનું સૌથી વધારે દોહન થઈ રહ્યું છે, જેમ કે ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. એટલે અહીંયા મેં જે 7 રાજ્યોની વાત કરી, આ 7 રાજ્યોમાં જ અટલ ભૂજલ યોજના લાગુ થઈ રહી છે અને તે નાગરિકના સહયોગથી પાણીના બચાવ અને જાળવણી માટેના પ્રયાસ દ્વારા આ સ્કીમ લાગુ થઈ રહી છે. આ સ્કીમ સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, જે ભારત સરકાર અને વિશ્વ બેંકના 50-50% નાણાકીય સહયોગથી લાગુ કરવામાં આવી છે, બરાબર. ભૂજલ યોજનામાં મિત્રો કયા રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે ને તેને ખાસ યાદ રાખજો. ક્વેશ્ચન તમને રાજ્યોમાંથી જ પૂછાશે અને કયા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર છે ગ્લોબલ ગ્રીન હાઉસ ગેસ વોચ. મિત્રો વૈશ્વિક સ્તરે ગ્રીન હાઉસ ગેસ સ્તરના મોનિટરિંગ માટે એક એકીકૃત માળખું તૈયાર કરવા માટે વર્લ્ડ મેટ્રીઓલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા ગ્રીન હાઉસ ગેસ વોચ પહેલની જાહેરાત કરવામાં આવી છે, બરાબર. વર્લ્ડ મેટ્રીઓલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આગળનો કરંટ અફેર જોશું નેટો પ્લસ. હાલમાં ચર્ચામાં છે. શા માટે? અમેરિકન સંસદમાં ભારતને નેટો પ્લસનો સભ્ય દેશ બનાવવા માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, એટલા માટે નેટો પ્લસ જે છે ચર્ચામાં છે. હવે નેટો પ્લસ છે શું? નેટો વિશે તો મિત્રો તમે સાંભળ્યું છે, પણ નેટો પ્લસમાં જે છે એ નેટો ઉપરાંત 5 અન્ય સભ્ય દેશ જોડાયેલા છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન, ઇઝરાયલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. જો ભારત સભ્યપદ લે તો નેટો પ્લસમાં કુલ 6 દેશો થઈ જાય. હવે મિત્રો તમે પૂછશો કે સાહેબ નેટો અને નેટો પ્લસમાં શું ફરક છે? મિત્રો નેટો અને નેટો પ્લસમાં ફરક એટલો જ છે કે નેટોના સભ્ય બધા જે છે એ આર્ટિકલ 5 અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે, જ્યારે નેટો પ્લસમાં જે છે આ આર્ટિકલ 5 લાગુ નહીં પડે. હવે આર્ટિકલ 5 નું મહત્વ શું છે? આર્ટિકલ 5 નું મહત્વ એ છે કે ભાઈ નેટોમાં અત્યારે જેટલા સભ્ય દેશો જે છે તેમાંથી કોઈ એક દેશ ઉપર પણ હુમલો થાય તો બધા જ દેશ ઉપર હુમલો ગણાશે અને બધા જ સભ્ય દેશો સૈન્ય કાર્યવાહી તે દેશ વિરુદ્ધ કરશે, બરાબર. તો આર્ટિકલ 5 ને લઈને જ ખાસ નેટોનું મહત્વ છે, બરાબર. જ્યારે નેટો પ્લસમાં સભ્ય દેશોમાં તેને આ ફાયદો નહીં મળે. બાકી બધા દેશ નેટો પ્લસ અને નેટો દેશો વચ્ચે જે આપસી રક્ષા સહાય, આપસી રક્ષા તકનીકનો વ્યવહાર, અન્ય તકનીક, આ બધાનો વ્યવહાર તો થશે. બસ આર્ટિકલ 5 જે છે એ નેટો પ્લસ સભ્ય દેશને નહીં મળે. આ મેઇન ડિફરન્સ છે, યાદ રાખજો. ચાલો આગળ વધશું. ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી શા માટે ચર્ચામાં છે? હાલમાં તેની
બીજી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે પણ સપ્લાય ચેન પિલર 3 અંતર્ગત કરવામાં આવી હતી. હવે મિત્રો આ સપ્લાય ચેન પિલર 3 છે શું અને આ પહેલ છે શું? વર્ષ 2022માં અમેરિકા દ્વારા આ પહેલની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ઇન્ડો પેસિફિકના 14 દેશનો સમાવેશ થાય છે. હવે આ 14 દેશો કયા છે તેને પણ જોશું. મિત્રો આ પહેલ અંતર્ગત કુલ 4 પિલર જે છે આવે છે. કયા? વ્યાપાર, સપ્લાય ચેન, ક્લીન ઇકોનોમી અને ફેર ઇકોનોમી. હવે મિત્રો તમારે મને એ કહેવાનું છે ભારતે આમાંથી કયા 2 પિલરને જોઈન્ટ કર્યા છે, બરાબર? હું એ પણ કહી દઉં છું કે ભારતે આમાંથી કયા 2 પિલરને જોઈન્ટ કર્યા છે. એક તો સપ્લાય ચેનને જોઈન્ટ કર્યું છે, બીજું મિત્રો કયો પિલર છે તે તમારે મને કહેવાનું છે કમેન્ટ સેક્શનમાં, બરાબર? કારણ કે મિત્રો આ ચર્ચામાં રહેતું જ હોય છે અને મેં કરંટ અફેરમાં પણ આને કવર કર્યું હતું. અત્યારે ફરીથી તમારે મને કહેવાનું છે રિવાઇઝ કરીને કે કયા બે પિલરને ભારતે જોઈન્ટ કર્યા છે અને કયા 14 દેશો એશિયા પેસિફિક ઇન્ડો પેસિફિકના છે તે 14 દેશો તમારી સામે છે. ઓસ્ટ્રેલિયા, બ્રુનેઈ, ફિજી, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપુર, યુનાઇટેડ સ્ટેટ, વિયેતનામ અને થાઇલેન્ડ. આ 14 દેશો જે છે પહેલમાં જોડાયેલા છે. કઈ પહેલમાં? એશિયા પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટીમાં. 14 દેશો યાદ રાખજો, 4 પિલરને યાદ રાખજો. ભારતે 2 પિલરમાં ભાગ લીધો છે, કારણ કે ક્વેશ્ચન તમને એમ જ આવશે કે આપેલ પિલરમાંથી ભારતે કુલ 4 પિલરને 4 પિલરમાં ભાગ લીધો છે. આપેલું વિધાન સાચું છે કે ખોટું, બરાબર છે? કમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો. આગળનો કરંટ અફેર હવે આપણે જોશું ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. શા માટે ચર્ચામાં છે? હાલમાં જ શિક્ષણ મંત્રાલય દ્વારા 15 વર્ષથી ઉપરની ઉંમરના દરેક અશિક્ષિત નાગરિકને ફાઉન્ડેશન લિટરસી અને ન્યુમરેસી અને વ્યવસાયને લગતી કુશળતા પૂરી પાડવા માટે પ્રોગ્રામની જાહેરાત કરી છે. આ એક સેન્ટ્રલી સ્પોન્સર સ્કીમ છે જે વર્ષ 2020-23 થી 2026-27 વચ્ચે લાગુ પડશે અને આ પ્રશિક્ષણ દીક્ષા પ્લેટફોર્મ, ટીવી, રેડિયોના માધ્યમથી આપવામાં આવશે, બરાબર? ન્યૂ ઇન્ડિયા લિટરસી પ્રોગ્રામ. આગળનો કરંટ અફેર જોશું. ગંગા દેશની પ્રથમ ક્લોન ગીર ગાય. હાલમાં જ રાષ્ટ્રીય ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કરનાલ હરિયાણા દ્વારા દેશની પ્રથમ ક્લોન ગીર ગાય, બરાબર? ક્લોન ગીર ગાયની વાત કરી રહ્યા છીએ. ખાસ આ શબ્દ ઉપર ભાર મૂકી રહ્યો છું. ક્લોન ગીર ગાય. ભારતમાં ક્લોન ગાય તો થાય જ છે, પણ આ પહેલી ક્લોન ગીર ગાય છે અને ગીર ગાય મિત્રો તમને ખ્યાલ જ છે ભારતની ઇન્ડિજિનિયસ બ્રીડ છે, બરાબર? તેવી આ ગંગા પહેલી ગાય બની છે. મિત્રો ભારતમાં પ્રદેશ વાઇઝ અન્ય પણ ઇન્ડિજિનિયસ બ્રીડ છે જેનો મેપ તમારી સામે છે, બરાબર? જેમાં પંજાબમાં સાહિવાલ, રાજસ્થાનમાં થાર પારકર અને નાગોરી, જ્યારે ગુજરાતમાં ગીર અને કાકરેજ, જ્યારે મધ્યપ્રદેશમાં ખીલર અને કર્ણાટકમાં માલદા ગીધા અને મધ્યપ્રદેશમાં નિમાડી અને છેલ્લે યુપીમાં જે છે એ મેરવાતી ગાય જોવા મળે છે, બરાબર? અહીંયા મેં જેટલા પણ તમને નામ કીધા પ્રદેશ વાઇઝ એ બધા જ પ્રદેશ વાઇઝ ઇન્ડિજિનિયસ ગાયનું મિત્રો યાદ નામ રાખી લેજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયા છે, બરાબર? આગળનો કરંટ અફેર જોશું. આઈપીબીબી અને એરટેલ વોટ્સએપ બેન્કિંગ સર્વિસ શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંક એટલે આઈપીબીબી દ્વારા એરટેલ સાથે મળીને વોટ્સએપ બેન્કિંગ સર્વિસ માટેના કરાર કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત ભારતીય પોસ્ટ પેમેન્ટ બેંકના ગ્રાહક એકાઉન્ટ બેલેન્સ, મિની સ્ટેટમેન્ટ અને નાણાંની લેણદેણ વગેરે સેવા મેસેજિંગ એપ્સ પર મેળવી શકશે. મિત્રો આઈપીબીબી એ ભારતીય પોસ્ટની બેન્કિંગ સેવા છે જેની શરૂઆત વર્ષ 2018માં કરવામાં આવી હતી, બરાબર? ચાલો આગળનો કરંટ અફેર હવે જોશું. સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબ જેનું નિર્માણ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન અને ઓથોરાઇઝ સેન્ટર IN સ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે, જે બોપલ, અમદાવાદ સ્થિત આવેલ છે. ઉદ્દેશ્ય છે કે સ્પેસ ક્ષેત્રમાં કામ કરતા સ્ટાર્ટઅપને મોડલના તપાસ માટે મદદ કરવી અને આ લેબ અંતર્ગત સ્ટાર્ટઅપ પોતાના મોડલના વિકાસ અને પરીક્ષણ માટે ખર્ચમાં ઘટાડો કરી શકશે, બરાબર છે? લેબની મદદથી. આગળનો કરંટ અફેર છે નેશનલ લોજિસ્ટિક પોર્ટલ મરીન NLPM, જેની જાહેરાત પોર્ટ અને શિપિંગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે, જે હાલમાં સાગર સેતુ એપ અંતર્ગત કરવામાં આવી છે. ઉદ્દેશ્ય છે કે પોર્ટલ એક સિંગલ વિન્ડો પ્લેટફોર્મ તરીકે મરીન ઇકોસિસ્ટમ માટે કામ કરશે, જે ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિને આયાત નિકાસ, દસ્તાવેજની આપલે અને વ્યવહારને એક જ માધ્યમ દ્વારા સરળ બનાવવાનું કાર્ય કરશે, બરાબર? નેશનલ લોજિસ્ટિક પોર્ટલ મરીનનો. ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ શા માટે ચર્ચામાં હતું? હાલમાં સૌ પ્રથમ વખત
30 માર્ચના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો હતો, જેનો મેઇન ઉદ્દેશ્ય છે કે લોકોને બિનજરૂરી બગાડથી જાગૃત કરવામાં આવે અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવામાં આવે. સર્ક્યુલર ઇકોનોમી એટલે આપણા ઓલા 3R, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ. આ દિવસની ઉજવણી યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને યુનાઇટેડ નેશન હેબિટેટ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ડે ઓફ ઝીરો વેસ્ટ આ વર્ષે સૌ પ્રથમવાર 30 માર્ચના રોજ ઉજવવામાં આવ્યો છે. ખાસ યાદ રાખજો. આગળનો કરંટ અફેર્સ છે સ્વચ્છોત્સવ 2023. જાહેર કરનાર મંત્રાલય છે આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય. ઉદ્દેશ્ય છે કે ઓક્ટોબર 2024 સુધીમાં દેશના 1000 શહેરને 3 સ્ટાર કચરા મુક્ત શહેર જાહેર કરવા. આ માટે મહિલા સાહસિકને પ્રેરિત કરવામાં આવશે. પહેલની શરૂઆત સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત જાહેર કરવામાં આવી છે, જેમાં ડોર ટુ ડોર કલેક્શન, સોર્સ સેગ્રેગેશન, વેસ્ટ પ્રોસેસિંગ, ડમ્પ સાઇટ ટ્રીટમેન્ટ, IEC એટલે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન, ક્ષમતા નિર્માણ અને ડિજિટલ ટ્રેકિંગ વગેરે પર પ્રોત્સાહન આપવામાં આવશે. સ્વચ્છોત્સવ 2023 ખાસ યાદ રાખજો. 1000 શહેરને 3 સ્ટાર ગાર્બેજ ફ્રી શહેર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને એ માટે મહિલા સાહસિક મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. આગળનો કરંટ અફેર છે ગોલ્ડન લાયસન્સ પહેલ. હાલમાં મિત્રો શા માટે ચર્ચામાં છે? કારણ કે બહેરીન દ્વારા પોતાના દેશમાં રોકાણને આકર્ષવા અને રોજગાર નિર્માણ માટે ગોલ્ડન લાયસન્સ પહેલની જાહેરાત કરવામાં આવી છે. હવે આ પહેલ અંતર્ગત શું જાહેરાત કરી છે કે ભાઈ એવી કંપનીઓ જે લઘુત્તમ 500 મિલિયનનું રોકાણ કરશે, $500 મિલિયન રોકાણ કરશે અથવા તો 500 કરતા વધુ વ્યક્તિને રોજગાર નિર્માણમાં મદદ થશે, તે બધાને ગોલ્ડન લાયસન્સ પહેલ અંતર્ગત મદદ કરવામાં આવશે. જેના અંતર્ગત કંપનીને જમીન ફાળવણીમાં પ્રાથમિકતા આપવામાં આવશે, બાંધકામ માટે ઝડપી મંજૂરી આપવામાં આવશે અને અન્ય સગવડતા પૂરી પાડવામાં આવશે. હવે મિત્રો બહરીન દેશ ગલ્ફ કન્ટ્રીનો દેશ છે. ક્યાં આવેલો છે? એકવાર એનું લોકેશન તમે મેપમાં જોઈ લો. બરાબર, અહીંયા તમારી સામે મેપ છે. આગળનો કરંટ અફેર જોશું કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડ. હાલમાં ચર્ચામાં છે. શા માટે? સેબી દ્વારા ફંડની જાહેરાત કરવામાં આવી છે અને આ એક ટાઈપનો ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે. ઉદ્દેશ્ય છે કે કોર્પોરેટ બોન્ડ માર્કેટને દેશમાં પ્રોત્સાહન આપવું. આ અંતર્ગત મ્યુચ્યુઅલ ફંડ એવા કોર્પોરેટ ડેટ સિક્યુરિટીમાં ખરીદી કરશે જે નિવેશની શ્રેણીમાં આવતા હોય. મિત્રો, ડેટ સિક્યુરિટી કોને કહેવામાં આવે? તમે GSEC નું નામ સાંભળેલું હશે. GSEC એટલે ગવર્નમેન્ટ સિક્યુરિટી, તેને પણ ડેટ સિક્યુરિટી કહેવામાં આવે છે. હવે ડેટ સિક્યુરિટી એવું પ્રમાણપત્ર હોય, સપોઝ કે રિલાયન્સ કંપનીને માર્કેટમાંથી પૈસા ઉપાડવા હોય તો રિલાયન્સ દ્વારા જે છે એક કોર્પોરેટ બોન્ડ જાહેર કરશે. બરાબર છે, કોર્પોરેટ બોન્ડ જાહેર કરશે અથવા તો IPO અથવા FPO લઈને આવશે. IPO એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ અથવા તો ફોલોઅર પબ્લિક ઓફરિંગ. બરાબર, હવે IPO તો શરૂઆતમાં જ્યારે કંપની લિસ્ટેડ થતી હોય ત્યારે આવે, બાકી ફોલોઅર જે છે રિલાયન્સ કંપની જેવી ઓલરેડી લિસ્ટેડ કંપની લઈને આવે. પણ IPO અને FPO ની એક લિમિટેશન છે. જ્યારે કોર્પોરેટ બોન્ડ મારફત રિલાયન્સ જેવી કંપનીઓ જે છે એ સમયાંતરે માર્કેટમાંથી પૈસા લેતી હોય અને આ જે બોન્ડ જાહેર કરવામાં આવે છે તેને જ ડેટ સિક્યુરિટી કહેવામાં આવે છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. ગવર્નમેન્ટ જો બોન્ડ જાહેર કરે તો તેને GSEC કહેવામાં આવે છે. તે પણ માર્કેટમાંથી પૈસા લેતી હોય અને આ બોન્ડ અને આવા બોન્ડ જે છે એ ફિક્સ ટેન્યોર વાળા હોય. સપોઝ કે 10 વર્ષ વાળા, 20 વર્ષ વાળા, અને તેની ઉપર ઇન્ટરેસ્ટ પણ ફિક્સ હોય. સપોઝ કે 10 વર્ષ માટે 8%, બરાબર, એટલે વાર્ષિક જે છે તમને 8% ઇન્ટરેસ્ટ આ બોન્ડ ઉપર મળતું હોય છે. એટલે બોન્ડમાં મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો, એક તો ફિક્સ ટેન્યોર હોય, સાથે જ સાથે એની ઇન્ટરેસ્ટ રેટ જે છે તે પણ ફિક્સ થયેલા હોય છે. બરાબર, તો આવા કોર્પોરેટ ડેટ માર્કેટ માટે જ કોર્પોરેટ ડેટ માર્કેટ ડેવલપમેન્ટ ફંડની સેબી દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને તે એક ટાઈપનો ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ માનવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. મિત્રો, દેશમાં રૂપિયા 3000 કરોડની મૂડીનું આ ભંડોળ સ્થાપવામાં આવશે અને મ્યુચ્યુઅલ ફંડ અને એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા તેને મેનેજ કરવામાં આવશે. બરાબર, આગળનો કરંટ અફેર જોશું ડેગર મોડેલ. ડેગરનો ફૂલ ફોર્મ છે ડીપ લર્નિંગ જીઓમેગ્નેટિક પર્ટુબરન્સ. બરાબર, જે મોડેલ નાસા દ્વારા નિર્મિત કરવામાં આવ્યું છે અને આ મોડેલ AI ટેકનિકનો ઉપયોગ કરીને ભવિષ્યમાં ધરતીના મેગ્નેટિક ફિલ્ડ પર અસર કરનાર સોલાર વિન્ડ સ્ટોર્મની આગાહી કરશે. તમને મિત્રો ખ્યાલ જ છે, સમયાંતરે સૂર્યમાંથી જે છે એક્સરે ચાર્જ કિરણો જે છે ધરતી તરફ જે છે આવતા હોય છે,
જેને સોલાર વિન્ડ સ્ટોર્મ કહેવામાં આવે છે. અને આ એક્સ-રે ચાર્જ્ડ સોલાર ફ્લેર જે છે એ ધરતીના મેગ્નેટિક ફિલ્ડ સાથે ઇન્ટરેક્શન કરીને સંચાર પ્રણાલીને, સેટેલાઇટને, પાવર ગ્રીડને અસર કરતા હોય છે. જો આપણે તેને એડવાન્સમાં જ આગાહી કરી શકીએ તો તેના પ્રિવેન્ટિવ મેજર આપણે લઈ શકીએ અથવા તો થનાર નુકસાનની ઇન્ટેન્સિટીને ઓછું કરી શકીએ. બરાબર, તો એના માટે જ નાસા દ્વારા ડેગર મોડલની જાહેરાત કરવામાં આવી છે. ફૂલ ફોર્મ એનો છે ડીપ લર્નિંગ જીઓમેગ્નેટિક પરટુબરન્સ. બરાબર, ફૂલ ફોર્મને યાદ રાખજો. આગળનો કરંટ અફેર જોશું. ચેવેલિયર ડી લા લિજિયન ડી હોનોર. મિત્રો, આ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે અને શા માટે ચર્ચામાં છે? હાલમાં જ ભારતીય બિઝનેસ વુમન કિરણ નાદારને છે આ ફ્રાન્સનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. તે પછી TCS ના ચેરમેનને પણ આ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર આપવામાં આવ્યો છે. તો TCS ના ચેરમેનનું નામ તમે મને કમેન્ટ સેક્શનમાં કહો. હાલમાં જે છે આ પુરસ્કાર એમને આપવામાં આવ્યો છે. બરાબર, અને કિરણ નાદરને બંને દેશ વચ્ચે કળા અને સાંસ્કૃતિક ગાંઠને મજબૂત બનાવવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે. બરાબર, ખાસ યાદ રાખજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વધુ કેટલાક ગવર્મેન્ટ ઇનિશિયેટિવ, એવોર્ડ, સબમિટ અને કેટલીક પહેલોની ચર્ચા કરી. આગળના વિડીયોમાં પણ આપણે આ સિરીઝને કન્ટિન્યુઅસ રાખશું. તો ફરી આપની સમક્ષ એક નવા વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.